જય હિન્દ મિત્રો. વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા તમામ સિંહ અને સિંહણોનું આપણી ચેનલ ફોરેસ્ટ વાલામાં દિલથી સ્વાગત છે. મિત્રો, પરીક્ષા પાસ કરવી હોય તો એવા કન્ટેન્ટ પર પકડ હોવી જોઈએ જે બીજા કોઈ પાસે ના હોય. અને આજે આપણે એક એવો ધડાકો કરવા જઈ રહ્યા છીએ જે આખા યુટ્યુબના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આપણી ચેનલ પર આવી રહ્યો છે. ગુજરાત વન વિભાગ દ્વારા તાજેતરમાં સૌ પ્રથમ વખત એક સ્પેશિયલ સમાચાર પત્રિકા બહાર પાડવામાં આવી છે, જે તમે જાણતા જ હશો, જેનું નામ છે આરણ્યક. આ પત્રિકામાં વન વિભાગની સરકારી યોજનાઓ, તેમની મહત્વની કામગીરી અને પર્યાવરણને લગતી એવી ઓફિશિયલ માહિતી અને પરીક્ષાલક્ષી ડેટા છે, જે આપણી આગામી ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની પરીક્ષામાં બેઠા જ માર્ક્સ આપણને અપાવી શકે છે. પરંતુ આરણ્યક પુસ્તક તમે જો જોયું હશે તો તમને ખ્યાલ જ હશે કે તેમાં કેટલી બધી ડિટેલ આપેલી છે, કેટલું બધું વસ્તુ આપેલું છે. પરંતુ શું આ બધું આપણે કામનું છે? બધું જ કામનું નથી, બધું જ વાંચવાનું ન હોય. ફક્ત આપણે પરીક્ષાલક્ષી ડેટા છે તે જ આપણે જોવાના હોય છે. તો આજે આ સરકારી સમાચાર પત્રિકાના આરણ્યક અંક 1 માંથી આપણે તમારા માટે સ્પેશિયલ પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે સ્પેશિયલ તમારા માટે તારવ્યા છે, જેથી તમારો સમય પણ ન બગડે અને સાથે અન્ય તેના રિલેટેડ માહિતી પણ તમને સીધી જ મળી જાય. જો તમે આ વિડીયો મિસ કર્યો તો સમજી લેજો કે પરીક્ષાના સૌથી મહત્વના માર્ક્સ તમે મિસ કર્યા છે. તો થઈ જાઓ તૈયાર, કારણ કે ઓફિશિયલ સરકારી ડેટા સાથેનો આવો વિડીયો તમને આખા યુટ્યુબ પર ક્યાંય નહીં જોવા મળે. સૌ પ્રથમ આપણે શરૂઆત કરી છે, પરંતુ શરૂ કરીએ તે પહેલા તમારા પાસે માત્ર ને માત્ર એક જ ઉમ્મીદ છે કે વિડીયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો સાથે વિડીયો શેર કરજો. ટૂંક સમયમાં ફોરેસ્ટ અને વનપાલ માટે સ્પેશિયલ સિરીઝ પણ આપણે ચાલુ કરવાના છીએ, તેમાં પણ સપોર્ટ આપજો. તો ચાલુ કરીએ આજના આ ખાસ અને એક્સક્લુઝિવ લેક્ચરને તમારા ફોરેસ્ટ વાલા સાથે. તો આરણ્યક પુસ્તકની આપણે શરૂઆત કરીએ. તેમાં સૌ પ્રથમ આપણને આપેલા છે ઘણા બધા ચહેરાઓ. તેની અંદરથી આપણે બે ખાસ ચહેરા જોવાના છે, જે આપણી ફોરેસ્ટ ગાર્ડ વનપાલની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી આપણને કામ આવવાના છે. તો તેમાં સૌ પ્રથમ છે અર્જુન મોઢવાડિયા, જે આપણા વન અને પર્યાવરણ મંત્રી છે, અને બીજા છે પ્રવીણજી માળી, જે આપણા વન અને પર્યાવરણ મંત્રી છે, પરંતુ તે રાજ્ય કક્ષાના મંત્રી છે. હવે આપણે વિડીયોની ખરેખરી શરૂઆત થાય છે. તેની અંદર સૌ પ્રથમ આપણને પુસ્તકની અંદર આપેલું છે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. તો આમાં આ પેજ આપણને આખું આપેલું છે, પરંતુ તેમાંથી આપણે શું યાદ રાખવાનું છે? તો તેમાંથી માત્ર એક બે લીટી જ આપણે યાદ રાખવાની છે. શું છે? તો જાહેરાતની પ્રથમ લીટી જ આપણે યાદ રાખવાની છે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો બધાને યાદ હશે, એકદમ સરળ છે. 5 જૂનના દિવસે આ ઉજવણી થાય છે. અને ત્યારબાદ આ ઉજવણી 2025માં ક્યાં કરવામાં આવી હતી? તો મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો દ્વારા સચિવાલય ખાતે જ આ ઉજવણી કરવામાં આવી હતી. ત્યાં છે તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમાંથી આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે, એટલો જ ડેટા અહીં આપણને આપેલો છે. પરંતુ સાથે આપણે અન્ય પરીક્ષાલક્ષી ડેટા છે તે આપણે સાથે ઉમેરી દીધો છે, જેથી તમે આવનાર પરીક્ષાની અંદર તમને 100% કામ આવે. તો વિશ્વ પર્યાવરણ દિવસે શું શું થયેલું હતું, તેનો ઇતિહાસ, તેના વિશે આપણે શોર્ટમાં માહિતી મેળવીએ. તો અહીં આપણને આપેલું છે સૌ પ્રથમ કે 2025 વિશ્વ પર્યાવરણ દિવસ. તો આ વખતની 2025ની થીમ શું હતી? કે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત, એટલે કે એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન. ત્યારબાદ તેના જ અંદર આપણે જોઈએ કે વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુએનઈપી દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આપણને આપેલું છે કે 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે જાહેર કર્યો હતો, અને આ માનવ પર્યાવરણ પર સ્ટોકહોમ પરિષદના ઉદ્ઘાટન દિવસે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણને ડિટેલ આપેલી છે કે પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો આ જે સભા ભરાઈ હતી 1972માં, ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે હવેથી આપણે ઉજવશું. એટલે તેના પછીના જ વર્ષે, એટલે કે 1973માં જ પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને ત્યારથી દર વર્ષે આ વિશ્વ પર્યાવરણ દિવસ છે તે ઉજવવામાં આવે છે. તો અહીંથી આપણા બેઠા 2-3 પ્રશ્નો આપણા નીકળે છે. સૌપ્રથમ થીમ પૂછે, ત્યારબાદ પર્યાવરણ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે તે પણ આપણને અહીં જણાવેલું છે. ક્યારે નક્કી થયું હતું, ક્યારથી ઉજવવાની શરૂઆત થઈ હતી, તે પણ આપણને આપેલું છે. તો વિશ્વ પર્યાવરણ દિવસમાંથી આટલા ડેટા છે તે આપણે ખાસ યાદ રાખવાના છે. આના કરતાં પણ વધારે ડેટા હજી પણ છે, પરંતુ તે આપણે સ્પેશિયલ જે વનપાલ ફોરેસ્ટ ગાર્ડની સિરીઝ ચાલુ કરવાના છે તેની અંદર એ ટોપિક આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે ફક્ત આરણ્યક પુસ્તકની અંદર જે ડેટા આપેલો છે તેની સાથે સાથે થોડીક માહિતી આપણે લિંક કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ આપણને આપેલું છે વિશ્વ સિંહ દિવસ.
તો વિશ્વ સિંહ દિવસની અંદર આપણે જોઈએ તો આપણને જાહેરાત આપેલી છે, ઉપર મોટા અક્ષરે લખેલું છે, ગુજરાત બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે વન્યજીવ સંરક્ષણ અભિયાન સાથે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એટલે કે છેલ્લી વિશ્વ સિંહ દિવસની ઉજવણી બરડા ખાત વન્યજીવ અભયારણ્ય ખાતે કરવામાં આવી હતી. અને બીજું વસ્તુ આમાંથી ફક્ત યાદ રાખવાનું શું છે કે વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો સૌથી ઉપર પણ લખેલું છે, પ્રથમ લીટીમાં પણ લખેલું છે કે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ સિંહ વિશે ડિટેલ આપણને ઘણી બધી આપેલી છે. સિંહ વસ્તી ગણતરી હતું તેની વિમોચન પણ આ વર્ષે જ કરવામાં આવ્યું હતું, એટલે ખાસ તેના વિશે આપણને અહીં ડેટા આપવામાં આવેલા છે. તો તેના વિશે આપણે જોઈએ તો છેલ્લે 2025માં સિંહની ગણતરી થઈ હતી, તો તેનો ડેટા આપણને અહીં આપવામાં આવેલો છે. આ પેજ છે તે આવનારી તમામ પરીક્ષાઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને ફોરેસ્ટ ગાર્ડ વનપાલ માટે તો અતિ આવશ્યક છે. તમારે જો 2 માર્ક્સ જોતા હોય, 4 માર્ક્સ જોતા હોય તો અહીંથી તમને રોકડા જ મળી રહેશે. આ પેજ ફક્ત છે તે તમે પાકું કરી નાખો, અહીંથી 4 માર્ક તો તમારા ઓછામાં ઓછા રોકડા છે અને છે જ. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જાહેરાતની અંદર આપણને ઉપર હેડિંગમાં જ આપેલું છે કે વર્ષ 2020ની તુલનામાં 32.20% નોંધપાત્ર વધારો આ વર્ષે થયો છે. તો અહીંથી જ એક પ્રશ્ન થાય છે કે છેલ્લે થયેલી વસ્તી ગણતરી મુજબ આ વર્ષે કેટલા ટકાનો વધારો સિંહની ગણતરીમાં થયો હતો. તો અલગ અલગ ઓપ્શન આપેલા હોય, તેની અંદરથી આપણો જવાબ છે 32.20%. ત્યારબાદ આપેલું છે કે સિંહના વિચરણનો વિસ્તાર પાછલા 2.5 દાયકામાં 3 જિલ્લાથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે. તો અહીંથી બીજો પ્રશ્ન આપણે થાય કે સિંહ છે તે કુલ કેટલા જિલ્લાની અંદર જોવા મળે છે. તો તે જવાબ આવે છે 11 જિલ્લાની અંદર આપણને સિંહ જોવા મળે છે. ત્યારબાદ નીચે આપણે વાંચીએ તો ત્યાં પણ ઘણા બધો ડેટા આપણને આપેલો છે કે ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાઈ સિંહોની સંખ્યા પર દેખરેખ રાખવા માટે દર 5 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ ત્રીજો પ્રશ્ન આપણે થયો કે દર 5 વર્ષે છે તે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. અને આ વખતની જે વસ્તી ગણતરી હતી તે કેટલામી હતી. તો અહીં આપણને આપેલું છે કે 16મી વસ્તી ગણતરી હાલમાં થઈ હતી. 2025માં 16મી વસ્તી ગણતરી થઈ હતી. અને તેમાં સિંહોની વસ્તી કેટલી થઈ હતી તો તે પણ અહીં આપણને આપેલું છે કે સિંહોની કુલ વસ્તી 2020માં 674 હતી, જ્યારે તેમાં વધારો થઈ અને 2025માં એટલે કે 16મી વસ્તી ગણતરી છેલ્લે થઈ તેમાં 891 સિંહો આપણને જોવા મળ્યા હતા. એટલે કે ગયા વર્ષ કરતા 217 સિંહોનો વધારો થયો હતો, એટલે કે ટોટલ 32.20%નો વધારો થયો છે. તો ખાસ આ પેજ છે તે ખાસ શાંતિથી નિરાતે વાંચી લેજો. તો આ થયો આપણો મહત્વનો ડેટા. સાથે સાથે બીજું પણ આપણે જોવાનું છે કે નીચે અલગ અલગ જિલ્લાઓ આપણને આપેલા છે, તેમાંથી પણ એક ડિટેલ યાદ રાખવાની છે કે સૌથી વધુ સિંહોની વસ્તી છે તે આપણને કયા જિલ્લાની અંદર જોવા મળે છે. તો અહીં આપણને 3rd રેન્ક ઉપર આપેલું છે અમરેલી. તો અમરેલીની અંદર 339, એટલે કે સૌથી વધુ જે છે સિંહો તે આપણને અમરેલી જિલ્લાની અંદર જોવા મળે છે. તો આ પણ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આપણને અલગ અલગ ઓપ્શન આપેલા હોય, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી કે ભાવનગર. તો આપણે જુનાગઢ ટીક કરીને આવતા હોય, કોઈ વધારે મગજ આંકે તો ગીર સોમનાથ ગીર સોમનાથ ટીક કરીને આવે, પરંતુ અહીં જવાબ કંઈક અલગ જ છે, અમરેલી. આ ખાસ યાદ રાખજો. તો આવો ડેટા છે તે આપણને પરીક્ષાની અંદર છે તે પૂછાય છે. ત્યારબાદ બીજો સાથે કરંટની અંદર એક માહિતી હતી તો સાથે રાખી દીધી છે કે અમરેલી ભાવનગરના કુલ 9 તાલુકામાં સિંહો માટે 100 વિશિષ્ટ આવાસો બનાવવામાં આવશે, જેનું નામ આપવામાં આવેલું છે સાવજ ગૃહ. તો આ સાવજ ગૃહ શું છે તો અહીં આપણને આપેલું છે કે રેવન્યુ વિસ્તારમાં સિંહો માટે વિકસાવવામાં આવતો એક કુદરતી આવાસ પ્રોજેક્ટ છે, જેને સાવજ ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. અને કુલ 100 જેટલા જે છે તે સાવજ ગૃહ આ ભાવનગર અમરેલીની અંદર તૈયાર કરવામાં આવશે. અને સાથે મહત્વની વસ્તુ, આનો હેતુ શું છે કે માનવ વસાહતો તરફ સિંહોની અવર જવર ઘટાડવાનો તેનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યારબાદ 9 તાલુકાની અંદર આ પ્રોજેક્ટ છે તે લાગુ કરવાના છે, તે યાદ રાખવાનું છે. અને છેલ્લી માહિતી ફક્ત આપણે જોવાની છે કે સ્થાનિક પ્રજાતિના 21 જેટલા વૃક્ષોનું વાવેતર અહીં કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનો જે ડેટા હતો તે અહીં આપણે શોર્ટમાં આપેલો છે, આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જે તે સમયે આપણે મૂકેલો હતો તેનો જ ફોટો છે કે 16મી સિંહ વસ્તી ગણતરી 2025, 15મી વસ્તી ગણતરીમાં 674 સિંહ હતા, 16મી વસ્તી ગણતરીમાં 32.20%નો વધારો થઈ 891 સિંહ થયા, જેમાં નરની સંખ્યા, પુખ્ત વય સિંહની સંખ્યા અને માદા સિંહની સંખ્યા આટલી હતી. અને ત્યારબાદ સિંહ દિવસ છે તે 10 ઓગસ્ટના દિવસે જે છે તે ઉજવવામાં આવે છે.
તો આ થયો સંપૂર્ણ ડેટા. આવી જ રીતના આપણી ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની પરીક્ષા આવશે ત્યાં સુધી આપણે ડિટેલની અંદર જે છે તે આરણ્યક પુસ્તકની અંદરથી આપણે ડેટા લેવાના છીએ, શોર્ટલિસ્ટ કરવાના છે અને તેની સાથે જે મહત્વની માહિતી છે તે આ જ રીતના આપણે આપવાના છીએ. તો આ થયો આપણે સિંહ દિવસ વિશે. હવે આગળનો ટોપિક આપણને આપેલો છે વાઘનો. તો અહીં આપણને આપેલું છે કે વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતનું ઐતિહાસિક ગૌરવ 3 દાયકા બાદ ટાઈગર સ્ટેટ તરીકે પુનરાગમન. તો સૌ પ્રથમ આપણને ઉપરથી જ આપેલું છે કે 3 દાયકાના લાંબા અંતરાલ બાદ ગુજરાતે ટાઈગર સ્ટેટ તરીકે પોતાનું ઐતિહાસિક ગૌરવ પુનઃ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતમાંથી 1989માં વાઘ જે છે તે લુપ્ત જાહેર થયા બાદ 1992 થી ગુજરાતને વાઘની રાષ્ટ્રીય ગણતરીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. એટલે આ જે છે તે આ બંને ડેટા જે છે તે આપણે બંને સાલ આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે. જે ટાઈગર સ્ટેટનો આપણો દરજ્જો પુનઃ ખેંચવામાં આવ્યો હતો, પરંતુ હવે દાહોદના રતન મહાલ ખાતે કેમેરા ટ્રેપ દ્વારા મળેલા મજબૂત પુરાવાના આધારે એનટીસીએ એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ વર્ષ 2026ની રાષ્ટ્રીય વાઘ વસ્તી ગણતરી માટે ગુજરાતને સત્તાવાર રીતે સામેલ કર્યું છે. અને આ સિદ્ધિ સાથે ગુજરાત હવે એશિયાઈ સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણેય મુખ્ય જીવોનું નિવાસસ્થાન ધરાવતું દેશનું એકમાત્ર વિશિષ્ટ રાજ્ય બન્યું છે. તે આપણા માટે ખૂબ ગર્વની વાત છે અને સાથે સાથે પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટા આપણા માટે રહેલો છે, કારણ કે ગુજરાતને કંઈક ખાસ એવું ગૌરવ મળેલું છે અને આવો મોકો જે પેપર કાઢનાર છે સરકાર છે તે આવો મોકો ક્યારેય ન ગુમાવે, તે ફરજિયાત પેપરની અંદર મૂકે છે. એટલે આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે આ ટાઈગર સ્ટેટ બન્યું તેની સાથે મહત્વના જે મુદ્દાઓ છે તે આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે આ આપણી ટેલિગ્રામ ચેનલનો ફોટો છે, તેની અંદર તમામ જે તે સમય માહિતી આપેલી જ હતી. એટલે એમાંથી જ આપણે જોઈએ કે ગુજરાત બન્યું ટાઈગર સ્ટેટ, કે 33 વર્ષના લાંબા સમય બાદ જે છે તે એનટીસી દ્વારા સત્તાવાર રીતે આપણને ટાઈગર સ્ટેટ જાહેરાત મળ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં છેલ્લા 10 મહિનાથી એક વાઘ જે છે તે સ્થાયી થયો હતો, જેના પુષ્ટિ થઈ હતી અને તેના દ્વારા આ ટાઈગર સ્ટેટનો દરજ્જો આપણને મળ્યો છે. ત્યારબાદ ગુજરાતની અનોખી ઓળખ શા માટે એશિયાઈ સિંહ, વાઘ અને દીપડો ત્રણેય અહીં જોવા મળે છે. અને મહત્વપૂર્ણ આપણે જે છે તે પોઈન્ટ આપણે જોઈએ તો એનટીસીએ વિશે આપણે વાત કર્યું હતું. તો એનટીસીએ શું છે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે, જેની સ્થાપના 2005માં થઈ હતી. આ એનટીસીએ કાર્ય કોના હેઠળ કરે છે? આપણા વન અને પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અને છેલ્લે આપણને આપેલું છે કે રાષ્ટ્રીય વાઘ ગણતરી 2026. તો તેની અંદર આપેલું છે કે વાઘની ગણતરી દર 4 વર્ષે થાય છે. તો અહીંથી આપણે ખાસ યાદ રાખીશું. આગળ આપણે સિંહ જોયું હતું, તેની અંદર દર 5 વર્ષે થાય છે, જ્યારે વાઘની ગણતરી દર 4 વર્ષે થાય છે. અને કેમેરા ટ્રેપ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી કરવામાં આવી હતી. અને 2026ની ગણતરીમાં ગુજરાતનો પ્રથમ વખત સત્તાવાર રીતે સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સાથે જ માહિતી આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ 29 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જંગલમાં વસવાટ કરતા વાઘની સંખ્યા અંદાજે 3726 થી 5578 વચ્ચે છે, જેમાંથી આશરે 75% વાઘ જે છે તે ભારતમાં રહે છે. છેલ્લા દાયકામાં ભારતમાં વાઘોની સંખ્યા બમણી થઈ છે. ત્યારબાદ ટાઈગર પ્રોજેક્ટ વિશે અહીં વાત કરવામાં આવી છે કે ટાઈગર પ્રોજેક્ટ એ ભારત સરકાર દ્વારા 1973માં શરૂ કરાયેલ એક ટાઈગર સંરક્ષણ કાર્યક્રમ છે. અને વર્ષ 1973માં રાષ્ટ્રીય બેંગોલ ટાઈગરને પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત બાદ ભારતીય રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. તો આ પણ વસ્તુ ખાસ યાદ રાખીશું કે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે તે વાઘ છે. પરંતુ આ તો બધા પાસે માહિતી હોય, નાના છોકરાને પણ ખબર હોય, પરંતુ વાઘને રાષ્ટ્રીય પ્રાણી ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? તો 1973માં. આ ખાસ યાદ રાખીશું. ત્યારબાદ પરીક્ષામાં બેઠો જ પ્રશ્ન પૂછાઈ શકે એવા પ્રશ્નો અહીં આપણને આપેલા છે કે ટાઈગર મેન તરીકે કોણ ઓળખાય છે? કે કૈલાશ સાંખલા. ટાઈગર વુમેન લતિકા નાથ. વાઘ પરિયોજના 1973. શરૂમાં 9 ટાઈગર રિઝર્વ હતા, હાલમાં છે તે અપડેટ આપણે આંકડો જોઈ લઈશું. ત્યારબાદ વાઘનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગ્રિસ. ત્યારબાદ આપણે જોઈએ કે 2006 થી દર 4 વર્ષે છે તે વાઘની ગણતરી થાય છે. અને વાઘ દિવસ છે તે આપણે આગળ જોયું તેમ 29 જુલાઈ છે, પરંતુ વાઘ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2011 થી વાઘ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. તો આ થયું વાઘ વિશે મહત્વના મુદ્દાઓ. ત્યારબાદ અહીં વાઘ પરિયોજના અથવા વાઘ વિશે ઘણી બધી માહિતી આપણે આપેલી છે. તેનો આપણે વધારે ડિટેલમાં ન બોલતા, કારણ કે સમય ઘણો લાંબો નીકળી જશે. એટલા માટે તમારી રીતના વિડીયો સ્ટોપ કરી અને વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારા ચોપડાની અંદર ટપકાવી લેજો.
ત્યારબાદ આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ 2025. તો આમાંથી આપણે શું યાદ રાખવાનું છે? આની અંદરથી ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે વરુ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો સૌ પ્રથમ લીટીની અંદર આપણને આપેલું છે કે તારીખ 13 ઓગસ્ટ 2025, એટલે 13 ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ વરુ વસ્તી ગણતરી થઈ હતી, તેની અંદરથી આપણે જોઈએ કે છેલ્લા 2023 ની અંદર વરુ વસ્તી ગણતરી થઈ હતી. રાજ્યના 13 જિલ્લામાં અંદાજે 222 વરુ નોંધાયા હતા, જેમાંથી સૌથી વધુ વરુ 80 ભાવનગર જિલ્લામાં નોંધાયેલા હતા. ગીર ફાઉન્ડેશનના અભ્યાસ મુજબ હાલ રાજ્યના 13 જિલ્લાની અંદર કુલ 2217 ચોરસ કિલોમીટરના વિસ્તારની અંદર વરુનો વસવાટ થાય છે. અને વરુ પ્રજાતિનું રક્ષણ કરવા ગીર ફાઉન્ડેશન દ્વારા રિમોટ સેન્સિંગ અને GIS જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકશો પોથી તૈયાર કરવામાં આવી હતી. એટલે અહીં આપણને ખાસ વરુ વિશેની ડિટેલ આપવામાં આવી હતી. છેલ્લી જે વરુની વસ્તી ગણતરી થઈ હતી તેના વિશેનો ડેટા છે, એટલે આપણા આવનારી પરીક્ષા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ખાસ આપણે યાદ રાખી લઈશું. ત્યારબાદ વરુ વિશેની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે, અહીં આપણને આપવામાં આવેલું છે કે ભારતનું પ્રથમ અને એકમાત્ર વરુ અભયારણ્ય ક્યાં આવેલું છે, કે ઝારખંડની અંદર આ અભયારણ્ય આવેલું છે. તો આ કયું અભયારણ્ય છે, તેનું નામ શું છે? તો મહુઆદાનર વરુ અભયારણ્ય, આ તેનું નામ છે, જે ઝારખંડના લાતેહાર જિલ્લાની અંદર આવેલું છે. તો આ ડિટેલ છે તે તમને ક્યાંય જોવા નહીં મળે, ફક્ત ને ફક્ત આપણા ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલ, આપણા ટેલિગ્રામ ચેનલની અંદર જ આવી માહિતી છે તે તમને 100% સચોટ માહિતી મળશે અને પૂરેપૂરી ડિટેલ સાથે તમને માહિતી મળશે. તો જો તમે વિડીયો જોતા હોય, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમારે ફોરેસ્ટ ગાર્ડ વનપાલની પરીક્ષા પાસ કરવી હોય તો અવશ્ય તમે અમારી સાથે જોડાયેલા રહીજો. તમને અહીંથી તમામ ડિટેલ છે તે તમને અહીંથી પ્રોપર મળી જશે. ટૂંક સમયની અંદર આપણે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ માટે એક સિરીઝ ચાલુ કરવાના છે, જેમાંથી ફોરેસ્ટ ગાર્ડનો જે સિલેબસ આપણને આપેલો છે તેમાંથી એક ટોપિક વાઇઝ આપણે છે તે તમામ આવી રીતના ડિટેલ આપણે જોવાના છીએ. પરંતુ વરુ વિશે હજી આપણે એક વસ્તુ જોવાનું બાકી રહી ગયું છે, તેમાંથી આપણે વધારે નહીં પણ શોર્ટમાં યાદ રાખવાનું છે કે એક ઓપરેશન ભેડિયા તરીકે છે તે ગુજરાતની અંદર ચાલુ છે. જે આપણા દેશનો સૌ પ્રથમ પ્રયોગ જે છે તે ગુજરાતની અંદર કરવામાં આવેલો છે, જેનું નામ છે ઓપરેશન ભેડિયા. પરંતુ આની અંદર કરવામાં શું આવે છે, આનો ઉદ્દેશ્ય હેતુ શું છે, તો અહીં આપણને આપેલો છે કે ગુજરાત વન વિભાગે ગુજરાતમાં વધતી નીલગાય, એટલે કે જેને આપણે રોજડા તરીકે ઓળખીએ છીએ, તો આ રોજડા અને ભૂંડની સંખ્યાને કાબુ લાવવા માટે વરુને જંગલમાં છોડવાનો પ્લાન બનાવ્યો છે. એવા ગુજરાતમાં અચાનક પાકને નુકસાન પહોંચાડનાર ભૂંડ અને રોજડાને સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે આ ઓપરેશન છે તે ચાલુ કરવામાં આવ્યું હતું, જેનું નામ છે ઓપરેશન ભેડિયા. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખી લેજો. તો આ થયું આપણું વરુ વિશે. નેક્સ્ટ આપણે સાંસ્કૃતિક વન વિશે અહીં આપેલું છે. આ પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષા માટે બેઠા 2 માર્ક્સ અહીંથી આપણને મળી શકે છે, ઓછામાં ઓછા 2 માર્ક્સ. આની અંદર યાદ શું રાખવાનું છે? પહેલા તો આપણે નકશો છે તે બેઠો ગોખી નાખવાનો છે. ત્યારબાદ સાઈડમાં આપણને ડિટેલ આપેલી છે કે વર્ષ 2004 પ્રથમ વન પુનિત વન બનાવવામાં આવ્યું હતું, અને સૌથી છેલ્લે વર્ષ 2025માં 24મું વન ગળતેશ્વર વન બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં આપણને એક ડિટેલ થોડી આપેલી છે, તેમાંથી મહત્વની વસ્તુ આપણે જોઈ લઈએ કે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છે તે સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 2004માં તેણે શરૂઆત કરી હતી અને આજ સુધી આ વન બનાવવાની પ્રક્રિયા જે છે તે ચાલુ છે. આમાંથી ફક્ત આપણે એટલું જ યાદ રાખવાનું છે, અને બીજું યાદ રાખવાનું છે કે કયા જિલ્લાની અંદર કયું વન આવેલું છે, શરૂઆતમાં કયા વન બનેલા હતા તેના વર્ષ, અને અંતિમ 2-3 વન છે તેના વર્ષ આપણે ખાસ યાદ રાખી લઈશું. ત્યારબાદ લેટેસ્ટ જે છેલ્લે વન બનેલું છે 76મો વન મહોત્સવ ગળતેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંથી ફક્ત આપણે આટલો ડેટા છે તે આપણે યાદ રાખવાનો છે. ત્યારબાદ જો સાંસ્કૃતિક વન વિશે વધારે ડિટેલમાં આપણે વાંચવાનું હોય, આપણી પાસે ટાઈમ હોય, તો તેના માટે એક સરસ મજાની ગુજરાત સરકારે એક વન વૈભવ નામની પુસ્તિકા જે છે તે જાહેર કરી છે. તેની અંદર આપણને તમામ ડિટેલો છે તે અહીં આપણને આપવામાં આવેલી છે. તેમાંથી માત્ર આપણે પરીક્ષાલક્ષી ડિટેલ જ આપણે ફક્ત યાદ રાખવાની છે. આગળ વાત કરી તે મુજબ તેટલું જ ફક્ત ને ફક્ત તેટલું જ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ વન વૈભવ નામની પુસ્તિકા છે તે આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી છે. જો તમારે જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. સાથે બીજી પણ અન્ય ટેલિગ્રામની અંદર આપણા ઘણા બધા વન પર્યાવરણને, ફોરેસ્ટ ગાર્ડને, વનપાલને લગતા ઘણા બધા પુસ્તકો મૂકેલા છે. ત્યાં જઈ અને તમે એકદમ ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકો છો.
અને આપણા ટેલિગ્રામની લિંક છે તે અહીં નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે અને ત્યાં જઈ અને આપણે ટેલિગ્રામની અંદર આપણે જોઈન થઈ શકો છો. અથવા તો ટેલિગ્રામની અંદર જઈ અને ફોરેસ્ટ વાલા તમે સર્ચ કરશો તો તમને સૌપ્રથમ આપણી ચેનલ મળી જશે. ત્યારબાદ આપણને ટોપિક આપેલો છે વર્લ્ડ બાંબુ ડે. તો આની અંદર આપણે શું યાદ રાખવાનું છે? આની અંદર કાંઈ યાદ નથી રાખવાનું. ફક્ત આપણે વર્લ્ડ બાંબુ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે તે યાદ રાખવાનું છે. તો તે આપણે ડેટા અહીં આપેલો છે કે 18 સપ્ટેમ્બરના દિવસે વર્લ્ડ બાંબુ ડે ઉજવવામાં આવે છે. ત્યારબાદ છે ગુજરાત ફોરેસ્ટ એરિયા સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન. આ પણ એક છે પ્રક્રિયા ગુજરાતની અંદર, સાથે સાથે ભારતની અંદર પણ આ પ્રક્રિયા ચાલે છે સોઇલ હેલ્થ કાર્ડ વિશેની. તો અહીં આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે સોઇલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 19 ફેબ્રુઆરી. ત્યારબાદ વડાપ્રધાન દ્વારા રાજસ્થાનના સુરતગઢથી શરૂઆત કરવામાં આવી હતી. અને સાથે ફોરેસ્ટની જૂની તૈયારી કરવાવાળા મિત્રો માટે એક કોમેન્ટ અહીં કરવાની છે, એક પ્રશ્ન છે જે તમારે નીચે યુટ્યુબની અંદર તમારે કોમેન્ટ કરવાની છે કે સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કયા વર્ષથી થઈ હતી. તો આ એક તમારે નીચે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ આપણે મહત્વનો ટોપિક જોઈએ કે વન્યજીવ સપ્તાહની ઉજવણી. તો આની અંદર આપણે શું યાદ રાખવાનું છે? ઘણી બધી ડિટેલ 5 થી 6 પેજ આપેલા છે, પરંતુ આ કંઈ આપણે કામના નથી. શું કામનું છે કે વન્યજીવ સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો પ્રથમ લીટીમાં જ આપણને આપેલું છે કે પ્રતિવર્ષ 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તો બસ વન્યજીવ સપ્તાહમાંથી ફક્ત ને ફક્ત આપણે આટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર વિશે. તો આ કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર ક્યાં આવેલું છે? આમાંથી ફક્ત ને ફક્ત આપણે એ જ જોવાનું છે. ત્યારબાદ છે વન વિજ્ઞાન કેન્દ્ર VVK લોકાર્પણ. તો આ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ હાલમાં કરવામાં આવ્યું હતું. તો કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે તે જ ફક્ત આપણે અહીં જોવાનું છે. તો અહીં આપણને આપેલું છે કે 26 જુલાઈ 2025 રોજ ડાંગના કિલ્લાદ ઇકો કેમ્પ સાઇટ ખાતે વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો આમાંથી ફક્ત ને ફક્ત એટલી જ ડિટેલ આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ વન વિભાગ દ્વારા અન્ય મહત્વના કાર્યો કરવામાં આવ્યા હતા. અમુક દબાણો છે, કોઈ જંગલ જે છે તે પચાવી પાડ્યું હોય, ત્યાં કંઈ અનધિકૃત ત્યાં કંઈ કાર્ય થતું હોય, તેને બંધ કરવા માટે કંઈ કાર્યો કર્યા હોય તેના વિશે આપણને ઘણી બધી ડિટેલ આપેલી છે, તે અહીં આપણે જોઈ શકો છો. ત્યારબાદ અહીં આપેલું છે કે પાલીતાણાના રાજસ્થળી ગામે 1500 થી વધુ વૃક્ષો કપાયા હતા અને આ વૃક્ષો ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ દ્વારા જ કાપવામાં આવ્યા હતા. આ ડિટેલ આ પુસ્તકની અંદર નથી આપેલું. સોરી, આ છે તે આપણે બહારથી લઈ અને ફોટો મૂકેલો છે, ભૂલથી આ આવી ગયું છે. પરંતુ આવું પણ વસ્તુ થાય છે, એટલા માટે સ્પેશિયલ આ મૂક્યું હતું કે આની અંદર આ પુસ્તકની અંદર ફક્ત સારું દેખાડવામાં આવ્યું છે જે આપણી પરીક્ષાની અંદર પૂછાય, પરંતુ આવી વસ્તુ પણ છે. હવે આપણે જોઈએ આગળનો નેક્સ્ટ ટોપિક કે ગ્રીન પાવાગઢ પ્રોજેક્ટ. તો આમાંથી આપણે શું યાદ રાખવાનું છે? કાંઈ યાદ રાખવાનું નથી. ફક્ત ને ફક્ત એટલું જ યાદ રાખવાનું કોના દ્વારા તે ચાલુ કરવામાં આવ્યો છે કે વન વિભાગ અને કાલિકા માતા મંદિર ટ્રસ્ટની એક નવતર પહેલ છે. ફક્ત ને ફક્ત એટલું જ આપણે આમાંથી યાદ રાખવાનું છે. ત્યારબાદ છે કે લાસ્ટ યરમાં 28મો ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ સ્પોર્ટ મીટ 2025 યોજાયો હતો, જેની અંદર ગુજરાતે પણ ભાગ લીધો હતો. અને આમાંથી એટલું યાદ રાખવાનું છે કે ગુજરાતે કુલ 12 મેડલ પ્રાપ્ત કર્યા હતા. 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ છે તે પ્રાપ્ત કર્યા હતા. અને આરણ્યક પુસ્તકના અંતમાં આપણને એક સરસ મજાનો એક શ્લોક આપેલો છે કે વાયુના શોધકા વૃક્ષા રોગાણામપહારકા તસ્માદ્રોપાણ મે તેષા રક્ષણંચ હિતાવહમ. આ શ્લોક પદ્મ પુરાણનો છે, જેનો અર્થ છે વૃક્ષો વાયુમંડળને શુદ્ધ કરે છે અને રોગોનું નિવારણ કરે છે. તેથી વૃક્ષારોપણ કરવું અને તેમનું સંરક્ષણ કરવું માનવજાત માટે અત્યંત હિતકારી છે. એટલે આપણે ફોરેસ્ટની વનપાલની તૈયારી કરીએ છીએ તો આ વસ્તુ, આવા શ્લોકો ખાસ ધ્યાન રાખી અને કરશું. આગળ આપણે 1500 વૃક્ષોનું જે હત્યાકાંડ થઈ ગયો એવું સમજો ને, આવી રીતનું કરે છે કે રક્ષક જ ભક્ષક બને છે. આવું કાર્ય આપણે કરવાનું નથી. તો આ થયું આપણું આરણ્યક પુસ્તક, જેનું વર્ષ 1 અંક 1 જે સૌપ્રથમ જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે સંપૂર્ણ ડિટેલ આપણે જોઈ. આવી જ રીતના જેટલા પણ પુસ્તકો આરણ્યક આવવાના છે અથવા સરકારી પુસ્તકો છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરી સાથે જે જરૂરી ડેટા છે તે આપણે સાથે અહીં મૂકશું. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય, તમારા માટે ઉપયોગી થયો હોય અને વધુ આવા વિડીયો જોતા હોય તો આપણી ચેનલને લાઈક કરી દેજો અને કોમેન્ટની અંદર પણ અમને ઉત્સાહ મળે, અમે નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ એવા પ્રેરણાદાયક 2-4 વચનો લખજો, જેનાથી અમને પ્રેરણા મળે અને વધારેમાં વધારે વિડીયો
મૂકી શકીએ. અને સાથે જો તમે નવી તૈયારી કરતા હોય, ચેનલ ઉપર નવા હોય, તો આપણી ચેનલ ફોરેસ્ટ વાલાને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન પણ નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી સૌપ્રથમ આપણે વિડીયો મૂકીએ તો સૌપ્રથમ તમને આ વિડીયો મળી જાય. તો આગળ વિડીયોની અંદર વાત કરીએ તેમ આપણે ફોરેસ્ટ કાર્ડ અને વનપાલ માટે એક સ્પેશિયલ સિરીઝ ચાલુ કરવાના છીએ, જેમાં ફોરેસ્ટ કાર્ડના સિલેબસની અંદર આપેલા એક ટોપિક વિશે આપણે ડિટેલની અંદર માહિતી મેળવશું. અને પ્રથમ ટોપિકથી લઈ અને અંતિમ ટોપિક સુધી આપણે તમામ માહિતી છે તે ફ્રીમાં એકદમ મૂકી દેવાના છીએ. સાથે તેની PDF જે છે તે પણ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપણે એકદમ ફ્રીમાં મૂકી જ દેવાના છીએ. એટલે આપણે યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો. સાથે ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમે જોઈન થઈ જજો. ત્યાં પણ ઘણી બધી આના સિવાયની પણ માહિતી, અહીં પણ અપડેટ જે છે તે મૂકવામાં આવે છે, જેનાથી તમે એકદમ અપડેટ રહી શકો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેનાથી વધુમાં વધુ મિત્રો ફ્રીનો લાભ લઈ શકે. બસ અંતમાં એક નવા વિડીયો સાથે મળી, ત્યાં સુધી તૈયારી કરતા રહો, તૈયારી ચાલુ કરી દો, દોડવાનું પણ ધીરે ધીરે ચાલુ કરી દો. એક નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.